નવરાત્રીના રંગીન તહેવારમાં દર વર્ષે કંઈક નવું જોવા મળે છે। ક્યાંક ખેલૈયાઓ અનોખો ડ્રેસની સૌનું દિલ જીતી લે છે, તો ક્યાંક કલાકારો પોતાની કલાથી ગરબા મહેફિલમાં ચાર ચાંદ લગાવે છે। આ વર્ષે રાજકોટની નવરાત્રીમાં સૌનું આકર્ષણ બન્યું છે કોઈનમેન નરેન્દ્ર સોરઠિયા। નરેન્દ્રભાઈ સોરઠિયા નવરાત્રીમાં એકદમ અલગ અંદાજમાં ગરબા રમીને લોકોએ તેમને વખાણી રહ્યા છે। તેઓ પરંપરાગત કેડિયું પહેરીને આવ્યા હતા, પરંતુ આ કેડિયું સામાન્ય નહોતું। આ કેડિયામાં તેમણે વિશ્વભરની ચલણી નોટો અને ચલણી સિક્કાઓ લગાવ્યા હતા, જેને જોઈને સૌને અચરજ થયું। એક ક્ષણ માટે લોકોને લાગ્યું કે જાણે ચલણથી સજ્જ કોઈન જીવંત પ્રદર્શન સૌની સામે ઊભું છે। નરેન્દ્રભાઈએ પોતાના કેડિયામાં ભારતીય ચલણી નોટો તમામ નોટો સામેલ કરી હતી। 1, 2, 5, 10, 100, 200, 500, 1000 અને 2000 રૂપિયાની નોટો તેમણે સજાવટમાં લગાવી હતી। સાથે સાથે વિવિધ મૂલ્યના સિક્કા પણ ચમકાવ્યા હતા। આ અનોખા ડ્રેસને તૈયાર કરવા માટે તેમણે 17,000 થી 17,500 જેટલો ખર્ચ કર્યો હતો। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। કોઈનમેન નરેન્દ્ર સોરઠિયા, રાજકોટ મારું જન્મસ્થળ ઉના છે અને હું રાજકોટમાં છું। રંગીલા રાજકોટમાં ખેલૈયા ઝૂમો ઘૂમો એક મને અદ્ભુત શોખ છે વિશ્વભરના સિક્કા અને ચલણી નોટો એકત્રિત કરવાનો। એટલે મેં ભારતના કોઈન્સ અને કરન્સી નોટો આપણા ભારતના કેડિયાની અંદર નાખી અને મેં ખેલૈયાની જેમ રમું છું। અમને નોટો છે 1 રૂપિયા, 2, 5, 10, 20, 50, 100, 200, 500, 1000, 2000 નોટ એ તમામે તમામ મારા સંગ્રહ અંદર છે। એ તમામે તમામ રિપબ્લિકના મૂકેલી છે અને સિવાયની નોટો અને બ્રિટિશના કોઈ પણ મેં રાખેલા છે। કમ્પ્લેટ 17,500 જેવું થાય છે। 17,000 વિચાર। હું નાનપણથી જ ગરબા રમું છું અને અમારા આ ગરબા રમવાથી એકદમ આનંદ અને વિભોર થાય છે અને લોકો જે કરતા હોય એના કરતા થોડુંક અલગ બનાવીએ તો આપણે એની ખુશી અલગ હોય છે સર। એટલે મને વિચાર આવ્યો છે। લોકો કહે છે કે આટલી મોટી ઉંમરથી તમે નાચો છો, અરે એના કરતા મને વધારે ખુશી હોય છે કે ગરબા તો રમવા જોઈએ, રમવા જોઈએ, રમવા જોઈએ। ઉંમરનો કોઈ બાદ નથી। માતાજીના ખોળાની અંદર આવો એટલે ખૂંટી ગયેલો તમને આખું વર્ષ કાંઈ ન થાય।